નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે વાત કરીશું આ વિડીયોની અંદર બાળ સખા યોજના વિશે। તો આ વિડીયો મુખ્ય સેવિકાની પરીક્ષા માટે ખાસ ઉપયોગી થશે। તો યોજનાનું નામ છે બાળ સખા યોજના। હવે આપણે જોઈશું કે આ યોજનામાં લાભ કોને કોને આપવામાં આવે છે। તો મિત્રો, આ યોજનામાં ગરીબી રેખા હેઠળના બીપીએલ કાર્ડ ધરાવતા કુટુંબના 30 દિવસ સુધીના નવજાત શિશુઓ તથા આવકવેરો ન ભરી શકતા હોય તેવા અનુસૂચિત જનજાતિ તથા જેની વાર્ષિક આવક ₹2 લાખની છે આવા ધરાવતા નિયો મિડલ ક્લાસ કુટુંબના તમામ નવજાત શિશુઓને આ લાભ આપવામાં આવે છે। હવે આપણે જોઈશું કે આ યોજના અંતર્ગત લાભ અને સહાય શું શું આપવામાં આવે છે। તો મિત્રો, આ યોજના હેઠળ લાભાર્થી નવજાત શિશુઓને આ યોજનાની અંદર જોડાયેલ ખાનગી બાળ રોગ નિષ્ણાંત દ્વારા તેઓની હોસ્પિટલની અંદર નવજાત શિશુઓને લગતી કોઈ પણ બીમારી માટે નિઃશુલ્ક સેવા આપવામાં આવે છે તથા બાળ રોગ નિષ્ણાંત નવજાત શિશુના સગા સંબંધીને વાહન વ્યવહાર પેટે ₹200 જે વાઉચર ઉપર સહી કરી તરત જ આપવામાં આવશે। આ યોજના હેઠળ સહાય અને લાભ આપવામાં આવે છે। 4 યોજનાનો લાભ મેળવવા માટેની પદ્ધતિ। તો જે બાળકોનો જન્મ સરકારી સંસ્થાઓ અથવા તો ચિરંજીવી યોજના હેઠળ થાય તેમજ ઘરે જન્મેલ હોય અથવા તો ઘેર ગયા પછી 30 દિવસની ઉંમર સુધી આ યોજનાનો લાભ મળવા પાત્ર છે। કોઈ પણ આરોગ્ય કર્મચારી અથવા તો આશા વર્કર દ્વારા તે રિફેર થયેલો હોવો જોઈએ। તો આવા બાળકોને આ યોજના હેઠળ લાભ આપવામાં આવે છે। હવે આપણે 5 જોઈશું કે આ યોજનાનો લાભ ક્યાંથી મળશે। તો આ યોજનાનો લાભ તમને જિલ્લામાં જોડાયેલ ખાનગી બાળ રોગ નિષ્ણાંત તબીબોની જે હોસ્પિટલો છે ત્યાંથી તમને આ લાભ મળશે।